પણ સવાલ એ છે કે પત્રકારત્વ ત્યારે જરૂરી છે, અને એ બી એક નિષ્પક્ષ પત્રકારત્વ અને નીડર પત્રકારત્વ ત્યારે જરૂરી છે જ્યારે વિપક્ષ નબળો પડે છે. વિપક્ષની ભૂમિકામાં હંમેશા પત્રકારો હોય છે. સરકારની વાહવાઈ કરવા માટે પત્રકારો નથી હોતા, એના માટે PR એજન્સી છે. પત્રકારો એ સરકારની ક્યાં ખામી રહી ગઈ છે, કઈ સ્કીમ સરકારે લોન્ચ કરી પણ લોકોને એનો કેટલો બેનિફિટ મળ્યો અને કેટલો નથી મળ્યો એ વસ્તુને ઉજાગર કરવાનું કામ પત્રકારનું હોય છે. એટલે પત્રકારે એ રીતે કામ કરવું જોઈએ. લોકો તો બહુ જ સ્માર્ટ છે, કારણ કે જનરલી અમે જ્યારે ડિજિટલમાં ટેલિવિઝનમાં તો એટલી ખબર નહોતી પડતી, પણ જ્યારે ડિજિટલમાં હું આવી અને ડિજિટલમાં અમે બધી કોમેન્ટ્સ વાંચીએ છીએ ત્યારે ખબર પડે છે કે લોકોને બધી જ ખબર પડે છે. લોકો સાવ બુદ્ધુ નથી. આપણે એવું માનતા હોય કે લોકોને કંઈ જ ખબર નથી પડતી. લોકોને બધી જ ખબર પડે છે. રોડ રસ્તાથી લઈને દરેક વસ્તુ સામાન્ય વ્યક્તિને એના લેવલની ખબર પડે છે, બીજા માણસોને એના લેવલની ખબર પડે છે, પણ ખબર બધાને પડે છે.